દેખી શકો છો સદનું વાતાવરણ. ખેતરમાં આવેલા છો. નવરા હતા આજે લાઈવ કર્યું. વિચારું તું લાઈવ કરવાનું. સૂર્ય આથમી રહ્યો છે. વાતાવરણ એકદમ બહુ બેસ્ટ છે, જોઈ શકો છો. ઓ આ પણ અમારી રાની ખડી દેખો દેખા. હા, આફતના ટાઈમે જો દૂધ ભરાઈને જાય છે પબ્લિક. છે અમારા ખેતર છે. આ ખેતરના અંદર એરંડા વાયા છે. અને વાતાવરણ એવું બધું મસ્ત હોય ને, પોપટ જાય પોપટ. ये देखो આખું વાતાવરણ એકદમ શાંત વાતાવરણ. એરંડા વગર્યા નહીં હજુ. ચોમાસું આવ્યું હતું. એ ચોમાસામાં જો આ ધોરાઈ ગયો વરસાદનું, ખાડો પડી ગયો. આ અમારું ખેતરમાં ફરવા આવ્યા છીએ અમે. જુઓ આટલે કેટલા એ દેખાય ને, એ આપણી બોર્ડર. એમાંય મારા 3 ભાગ પાડે. એમાંય આટલા દી આ એરંડાનું ખેંચો એ સામે પેલા દૂર સુધી, એ પેલું દેખાય ને ત્યાં સુધી, એ લીમડા રહ્યા ત્યાં સુધી. એમાંય અમારે તો ભાગ પાડેલા. ભાગમાં કેટલું આપણું પતાય, એક ઘર બને એટલું. રોજ આવવાની ઈચ્છા થાય એવું. આના ખાડો તમે ખાડો એક દાડો ઈચ્છા કે નાઇટ કેમ્પિંગ કરીએ ખાડામાં. આ કરીએ. હવે નીકળવું, ઘરે જવાની ઈચ્છા છે. આ તો આવ્યો તો ખેતરમાં, જોતા એ કેવું વાતાવરણ છે. અમે મોર પી આવી. મોર અહીંયા મોર છે, રોજડા, શિયાળ પણ આવે આમાં. અને સૂર્ય હાથમી ગયો દેખાય, થોડો દેખાતો છે. ઝાડવા બહુ બધા હતા પહેલાં અહીંયા, કાપી નાખ્યા. ઓબા આંબાનો ઝાડવા લગભગ અહીંયા 1000+ હતા. આખું ખેતર ભરેલું હતું આંબાથી. આ આખું એની જગ્યાએ 4 1 2 3 4 5 એક અરે 6 જેટલા વધ્યા. મોર એક દેખાય દૂર છે, ઘણો બધો દેખાતો હોય તો તમને ઝૂમ કરીને બતાવું. એ દેખાય. ફરતા બોર્ડરે પક્કી અમારી. અરે આંબો ઉનાળાનો સમય થયો ને, હજુ મોર પણ નથી આવ્યો. ના, આંબો નાનો છે. હા, આ આંબા ઉપર મોર આવી ગયો દેખાય. મોર કેરીઓ બેહવાનો ટાઈમ થઈ જાય. કેરીઓ અને अपनी रानी और आंबा के नीचे रानी खड़ी है, देख सकते हो. देखो અહીંયા કેરીઓ આવશે એના પર. અલગ અહીં રહ્યો. ઝૂમ કરો, ફાટી જાય. આમ બાબા અડધી જમીન તો ને બાપ દાદાએ આપી દીધી. હા, મારા મને આ નથી પસંદ. કેમ કાપી નાખા? અહીંયા એક કાપેલું. આખા પટ્ટામાં ઝાડ હતા, બધા કાપી નાખ્યા. અહીંયા બી આ પટ્ટામાં ઝાડ હતા. આ નુકસાન થાય ને, મજા નહીં આવતી. એક સાઈડ પ્રકૃતિને બચાવવાની વાતો થતી હોય.
એક એવો સમય આવશે ને તો શ્વાસ લેવાની તકલીફ પડશે ગામડામાં. રાતના સમયે મજા આવે અહીંયા ફરવાની. નાઇટ કેમ્પિંગ કરવા બને ને, નાઇટમાં રહેવું ઈચ્છા અહીંયા તંબુ બાંધીને. આજે કરશાનું દેખાય પેલા ફૂલવાળું શું કામ આવે કોમેન્ટ કરીને બતાવજો. આ કડીઓ આવ્યો કરજી. અહીંયા मस्त वातावरण आपको कोई नहीं हम अकेले ही यहाँ पर हैं. थंबनेल खींची लिए. चलो नवा ब्लॉग में મળીએ. અમે થોડા ફરી લઈએ. કોઈ નવું હોય તો વસ્તુ બતાવીએ. કશું નવું નથી અહીંયા. ઉનાળાના સમયે મજા આવશે અહીંયા. કાપી કાપીને લઈ જાય ઝાડવા. ખબર એ નહીં પડતી કોણ કાપે અહીંયા. અરે નહીં બસ હા પોપટ કહેવા જાય ઉડીને. પોપટ ઉડતા ઉડતા જાય છે. ફરવાની મજા જ હોય અલગ છે ખેતરમાં. લીલોતરી હોય ને તો મજા આવી જાય. કે અહીંયા બધા જો હાડકું. ચલો મળીએ નવી વિડીયોમાં. આવજો.